આદિ બોલવા દે એવું નહીં. ચાલ હવે આ આવી છે જમવા માટે ત્યાં હલવો ખાઈને જલવો ના થઈ જાય હો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. અત્યારે ગુડ મોર્નિંગ તો નહીં કહેવાય, કારણ કે વાગી ગયા છે અત્યારે બપોરના 2. તો આજનું લોક આપણે 2 વાગે ચાલુ કરી રહ્યા છે, કારણ કે રાત્રે ગેસ્ટ આવ્યા હતા તો એ મોડે સુધી બેઠા હતા. તો લગભગ 3 વાગી ગયા અને સૂતા સૂતા અમને 3:30 થઈ ગયા. તો અમે ઉઠ્યા જ હમણાં થોડી વાર પહેલાં. તો હવે જોઈએ શું કરીશું આજે. શું કહેશો પૂજા તમે? હેલો, ગુડ મોર્નિંગ તો ના કહેવાય પણ ગુડ આફ્ટરનૂન ગાઈસ, જય શ્રી કૃષ્ણ. બસ હવે આજે છે ને થોડી ઘણી તૈયારી કરવાની છે, કારણ કે ભાઈ કહેતા હતા આદિત્ય કે મારે હવે છે ને ઉત્તરાયણ સુરત કરવી છે. તો હવે હજે નક્કી જ નથી થયું કે અહીંયા કરવી છે કે સુરત કરવી છે. ઓકે. હવે ક્યારનો કે છે આદિને એવું છે કે હવે ઉત્તરાયણ પતંગ ચગાવવા માટે મારે સુરત જવું છે. તો નંદનની ત્યાં સુરત મારી સિસ્ટર રહે છે એના ઘરે. તો હવે જોઈએ શું કહીશ આદિત્ય, તું શું કહીશ? કાલનું તારો શું પ્રોગ્રામ છે સુરતમાં? તો કાલ સુરત જાઉં છે. કેમ સુરત શું છે તારે? ભાઈ ના ત્યાં. પતંગ ચગાવવા? હા. તો આ બંનેને પતંગનો બહુ શોખ છે, તો એ બે પતંગ જોડે જ ચગાવવાના છે. બે નક્કી કરી લીધું ફોન ઉપર. એટલે આ લોકોનું ચાલુ થઈ ગયું છે સવારનું કે મારે સુરત જવું છે પતંગ ચગાવવા. પતંગ લીધી? હે? પતંગ હા. ક્યાં પતંગ છે લીધી? એ લઈ લીધી ત્યાં. ત્યાં લઈ લીધી? હા. બોલો. લઈ તો લીધી એને પતંગો. હા, તો હવે મને તો એમ કહેતો હતો કે મારે સુરત થી હજે મારે લેવાની છે. હા. તો તે કીધું તું? મેં કીધું જ નતો. ખોટો છે. મેં નતું કીધું. ખોટો છે ગાઈસ. મને એમ કીધું હતું કે મારે છે ને હજે પતંગ લેવાની છે અને ફિરકી પણ લેવાની છે અને એવા પાક્કા દોરાની લેવાની છે ને કે મારા આંગળામાં કપાઈ નો જાય, કપાઈ જાય એવા. મેં કીધું પછી આંગળા કપાઈ જશે તો તું પતંગ કઈ રીતે ચગાઈશ? તો જો હવે ફરી ગયો. હવે એમ કે છે કે ના ના મેં. આ વાત સાચી છે કે ખોટી છે? ખોટી જાય. હું બોલ્યો જ નથી એવું. જેની શું કહીશ તું? પતંગ લેવી જોઈએ કે ન લેવી જોઈએ? ચાલ તો ઊભી થઈને કે તમ પેલા હાઈ કર દે બધાને. બહાર નહીં આવવાનું ને, બેસ જા. હાઈ કર દે બધાને. અરે વાહ. તો તમે જોયું ને, જ્યારે બી વ્લોગ સ્ટાર્ટ કરીએ ત્યારે બધાને ગુડ મોર્નિંગ ને હાઈ કહેવા માટે આવી જ જાય બહાર. તો શું કહીશ આદિ? તો જોવાનું જ છે ને કાલે ફાઇનલ? ફાઇનલ. કેટલા વાગે? કાલે 12-1 વાગે નીકળીએ. એ તો 12-1 વાગ્યાનું. મમ્મી પપ્પા આવે ને પછી નીકળાય ને ગાઈસ અમારે. એ લોકો એમ કીધું જ છે કે સવારમાં આવી જશે, પણ હવે આવે ત્યારની વાત ને, કારણ કે જેની ને એકલી મૂકીને તો ના જવાય. તો પછી પહેલા જોનું હતો તો બે છે ને બેસાડે હતા. બરાબર. નથી. તો તારે રાહ જોવી પડશે આદિ, એવું લાગે છે કાલે? કે છે ને મમ્મી પપ્પા આવી જાય ને એટલે પછી અમે નીકળી જશું. જેની ને કોઈ ભરોસો નહીં કે ના આવી જશે. એમને કીધું તું સવારમાં હું આવી જઈશ. મેં ફોન કરીને કહી દીધું છે. તો એ લોકો આવી જશે અને પછી અમે જશું સુરત. વાહ. તો પતંગ તો ચગાવવાની જ હોય બધાને. હવે મને તો એટલો શોખ નથી, પણ આદિત્યને છે. વગાડી દીધી અચોડી શોખ ચક્કરમાં નાકમાં. હાલો હવે ચલો ફટાફટ હવે નાઈ લ્યો. રવિવારના દિવસે નાઈ લ્યો. જા હવે અમે નાઈ લઈશું હમણાં. માથું ધોવાનું છે એટલે હવે રવિવારે તો એક દી શાંતિ હોય ને કઈ, એટલે હવે તારા શું કેવું છે? મારે એવું કેવું છે એને રવિવારની શાંતિ છે ને ભૂખ લાગી ગઈ છે. એને ભૂખ લાગી ગઈ છે તો નાસ્તામાં તો બનાવ્યું છે કઈ? નાસ્તામાં બટેકા પૌવા. હા, બટેકા પૌવા. તો બીજું પછી પરોઠા બનાવ્યા તો તેમ કે પરોઠા ભાખરી નથી બનાવી, તો ભાખરી કાલે ખાધી હતી એટલે મેં કીધું પૌવા બનાવવા છે એટલે પૌવા બનાવી. 3 વસ્તુ છે. બપોરના 2 વાગી ગયા અને હવે આપણે નાસ્તો કરીશું આજે. અને જમવાનું નથી, કારણ કે જમવાનું નાસ્તો બધું આજે ભેગું જ છે. બ્રંચ થઈ ગયો. બ્રંચ? હા, લંચ બ્રેકફાસ્ટ અને લંચ ને ભેગું કરો એટલે બ્રંચ. શું કરવાનું? બ્રેકફાસ્ટ અને લંચ ને ભેગું કરો એટલે બ્રંચ. એટલે બ્રંચ કરશું. હા, તું જોઈ લેજે તો. આ લોજિકની લોજિસ્ટિક છે. ચાલ ને હવે. મારે તો આજે માથું ધોવાનું છે. હે? તેલવાળા વાળ થઈ ગયા છે તો. વાહ. અને જેનીને દેવાનું છે. તો ગાઈસ તમને એક હું ડ્રોઈંગમાં પેઇન્ટિંગ બતાવું છે. પૂજાએ બનાવ્યું છે આ પેઇન્ટિંગ. જોરદાર પેઇન્ટિંગ છે.
કોમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું તમને આ પેઇન્ટિંગ. આ ગ્લાસ પેઇન્ટિંગ છે, કાચ ઉપર અને આખું બધું પેન્ટ કર્યું છે. આદિ કૃષ્ણ ભગવાનની જય. બે શબ્દ કહી દે હાલ. હે આજે હું કામ તારે કેટલું બાકી છે જોતો. બસ જો હજુ હમણાં આવી હા બધું અને પેલું કુકર ફાટ્યું હતું તું પછી કેટલા સુધી તે સાફ સફાઈ કર્યું હતું બધું. ત્યાં સુધી ને બધે એકદમ દૂર દૂર સુધી ને અને આ દિવાલ ઉપર બધે હા એ બધે બધું અહીંયા સુધી ને કેટલું બધું હતું ચીમની ઉપર ને બધું. હા એ બધે જ હા આ એ જ ભારતી છે કે જેને કુકર ફાટ્યા પછી બસ. સાફ સફાઈ કરી બધી. ક્લીન કર્યું અને આ બધું પાછું ક્લીન કરવા હવે ચાલુ પડી જશે. પણ આને અહીંયા પૌવા બનાવ્યા તો પૌવા બનાવવામાં કેટલું ઢોળ્યું છે જો. આ મેં નતું ઢોળ્યું. જો આદિ લીધું તું ને થોડું એટલે ઢોળાઈ ગયું. પણ જો અહીંયા આવી ગઈ છે કે મારે હવે મારું શું પહેલા મને દઈ દ્યો. હા બહુ એ બરાબર વાત તને. કરે એના બે વાગવાના. હા પેલા જેરીને ખાવાનું આપી દઈએ. આપણે તો નાસ્તો કરી લઈશું પણ એને ફટાફટ ખાવાનું આપી દઈએ. 2 વાગે ગયા હતા તો ચલો પેલા જેરીને આપી દઈએ ખાવાનું. આજે બધા મીરામાં પેલા આપણે કયો મેળો? કયો મેળો? માંગરોળ. હા માઘરોલા મેળામાં અમે બધા જઈશું અને મસ્તી કરીશું. ત્યાં જઈને બહુ સરસ ચંદનમાં બેસીને મસ્ત મજા કરીશું. તું અને કેટલા દિવસ મેળો હોય ત્યાં? મતલબ આ 15 દિવસ રહે મેળો. તો તમે લોકો મેળામાં જાઓ બધા? હા અમે લોકો બધા ગઈએ, મમ્મી પપ્પા બેન ભાઈ બનેવી જીજાજી બધા જ મતલબમાં આખો પરિવાર તમારો? હા આખું ગ્રુપ અમે ગઈએ જઈને ત્યાં જઈને મસ્તી કરીએ. પછી આજુબાજુ લોકો બી બધા આવે છે ત્યાં જઈને. હા ત્યાં જઈને બધા આમ રસ પી મતલબમાં કઈ ને કઈ ખાવાની પીવાની મજા આવી જાય અને મસ્ત મસ્ત મળે, સસ્તું મળે, બહુ સારું. બહુ તમે પણ આવશો. તમારા ગામડાથી બધા મેળામાં હા જાય? અમારા ગામમાંથી બધા જ મેળામાં જાય. 15 દિવસ એવું? હા, અને રોજ 15 જવાનું કે 1-2 દિવસ જવાનું? ના મતલબમાં જો રોજ જવો હોય તો રોજ ને કદી કદી જવો હોય તો કદી કદી મતલબમાં એમ એ જ. પણ જાય બધા એવું ને હા મેળામાં? જાય બધા. બહુ સરસ મેળો, એટલો સરસ મેળો કે નહીં પૂછો વાત. એમ બહુ સરસ. હા તું કેટલી જવાની મેળામાં? હું તો જઈશ હવે આ ઉતર પછી. આને લઈ જજે મેળામાં ભેગી. ચકડોળમાં બેવા. સાચું કેમ 100 રૂપિયા બધું સરસ સરસ મળે છે. ચકડોળનું બેસન મજા આવે. આ લોકોને ન ગમે તો હા ચકડોળમાં પછી નાવડામાં બીક લાગે. બ્રેક ડાન્સમાં હા, જો બહુ બ્રેક સરસ ડાન્સમાં. લાગે. બ્રેક ડાન્સ હોય? બ્રેક ડાન્સમાં બેસે છે. હા બ્રેક ડાન્સમાં કેસું કેટલું સરસ લાગે. આદિ ને તારે જાવું છે? આદિ આદિ બોલવા દે એવું નહીં. ચાલ હવે આ આવી છે જમવા માટે તો એને ફટાફટ જમવાનું આપી દે. આપી દીધું છે જેનીને જમવાનું. તો જેની જમી લઈ છે. તો ચલો જેનીને તો આપી દીધું જમવાનું તો જમી લે. આજે છે ને ગાજરનો હલવો મેં કીધું બનાવી નાખું કારણ કે અંકિત અને આદિને બહુ જ ભાવે છે ને પછી કાલે અમારે સુરત જવાનું હતું એટલે એને કીધું કે આજને આજ તું બનાવી દે આદિત્ય. એટલે મેં ફટાફટથી બધું તૈયારી કરી અને અહીંયા તમે જોઈ શકો છો રેડી થવા લાગ્યો છે ગાજરનો હલવો. ને કોને કોને ભાવે એ કહેજો કમેન્ટમાં પણ. તો ઓલમોસ્ટ હજે થયો નથી. હજે તો દૂધ નાખ્યું. હવે આ દૂધ ઓછું થાય પછી આપણે ખાંડ નાખશું. માવો યુઝ નથી કરતી કારણ કે આ બહુ ટાઈમ સુધી અમે રાખતા નથી એટલે આ જલ્દી પતી જાય એટલે અમે દૂધમાં બનાવીએ પણ બહુ જ મસ્ત બને અને એટલો ટેસ્ટી લાગે ને. તો ચલો બનાવી નાખીએ ફટાફટ. આ અત્યારે જોઈને હલવો બનાવે છે. તો હલવો ખાવું કે ન ખાવું હવે એ વિચારવું પડે એમ છે. છે પણ હું આટલા ટાઈમથી બનાવ્યો નતો ને એટલે હું જોતી હતી કે હવે આટલો દૂધ થઈ ગયું છે બરાબર તો હવે જ ખાંડ નાખવાનું છે કે હજી છે જ શાંતિથી છે ને જોવા ન દે પછી આ હલવો ખાઈને જલવો ના થઈ જાય હો. કેમ દર વખતે નથી સારો બનતો ભારતી તારે હું કેવું આ ખાવા જેવો ખરા કે નહીં? રિસ્કી હોય આમાં? ખાય જ છે હે? બહુ ફાઇન. તો બહુ સરસ બનાવે. દર વર્ષે બનાવે. બહુ સરસ બનાવે. એવું? ફ્રીજમાંથી મોબાઈલ પડ્યો કે શું? તો હે ચાલો પૂજા દીદી. એ હા બાય હાલો મળીશું હવે. કેવો હું બહુ ન ખાતી તો
હવે ઠંડી છે ને નાખો નાખો. આદિન નથી ભાવતી પછી. ખાંડ અને ડ્રાય ફ્રૂટ્સ નખાઈ ગયા અને આમાં પેલું ઇલાયચી પાવડર એમાં નાખ્યો તો હવે બસ થઈ જશે એટલે થોડું પાણી ઓછું થઈ જાય એટલે આપણો ગાજરનો હલવો રેડી. ગાઈસ અહીંયા ગાજરનો હલવો રેડી થઈ ગયો છે તો બહુ જ મસ્ત લાગે છે, તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા ઘરે અને ઘરે આવ્યા ત્યાં આદિભાઈ તો હિંચકા ખાઈ રહ્યા હતા મસ્ત મજાના. જેનું અને જેની અત્યારે રમી રહી છે આદિ પાસે, જો બેસી ગઈ છે ત્યાં બેસી ગઈ એની પાસે જઈને. અને જો મસ્ત મજાના પવન ચાલુ થઈ ગયો છે અત્યારે. ઘરે ગેસ્ટ આવ્યા હતા તો હું ગેસ્ટને મૂકવા ગયો હતો કારણ કે બપોરથી આવ્યા હતા એ લોકો, તો હું મૂકીને પછી જસ્ટ હું ઘરે આવ્યો. અને ઘરે આવ્યો તો રસ્તામાંથી હું ખાવાનું લઈને આવ્યો હતો, તો બતાવીશ હું શું લઈને આવ્યો. શું કહીશ પૂજા? મારે મનપસંદ વસ્તુ લઈને આવ્યા તો એટલે તો હું જે લઈને આવ્યો એ પૂજાને આદિને બી પસંદ છે ને મને બી બહુ ભાવે. આજે ઠંડુ વાતાવરણ હતું તો મેં કીધું ચલો આજે કંઈક અલગ ખાવાનું લઈ આવું, તો લઈને આવ્યો. તમે જુઓ આ શું છે? હક્કા નૂડલ્સ. પછી આમાં મેં કાઢ્યું પનીર ચીલી અને મંચુરિયન. તો 3 વસ્તુ આજે લઈ આવ્યો હતો કારણ કે આજે એકદમ મસ્ત ઠંડક હતી અને પવન બી મસ્ત ઠંડો ઠંડો હતો. તો મેં કીધું ચલો આજે કંઈક ચાઇનીઝ વસ્તુ ખાઈએ, તો લઈ આવ્યો આજે ચાઇનીઝ. તો મજા પડી ગઈ ને તને? કેટલી મજા આવી તને? મજા આવી ગઈ આજ તો. તારે નાદીને જલસો પડી છે ને? ઓ આજ તો જલસો પૂરો. અરે હા. તો ચલો ગાઈસ ખાઈ લઈએ ફટાફટ ને પછી મળીએ. ફાઇનલી ગાઈસ જમવાનું પતી ગયું છે અને મારે થોડું એડિટિંગ કરવાનું બાકી છે, તો હું એડિટિંગ કરી લઉં. તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરતી જરૂર જણાવજો. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.